એવું શું થયું કે રાતે 12 વાગે દુકાન ખોલાવી પડી? હા જો આ ભાઈ ઉતા નથી. તો અત્યારે આપણે જવાનું છે કોલેજ, અને કોલેજ બાદ આપણે મામાની પઠ્ઠીએ જવાનું છે. એક દિવસ આપણે આમાં જઈશું. હવે ચાની ચુસ્કી માર નાખી. ફાઇનલી એક્ઝામ પૂરી થઈ ગઈ. હવે જઈ ઘર અલા પઠ્ઠીએ તરફ મામાની. મળીએ પઠ્ઠીએ. ફાઇનલી મિત્રો હવે પઠ્ઠીએ પોગી ગયા. તો આ બધા કામ કરે હવે આ પઠ્ઠીએ ઇયરિંગ્સ બનાવવાની મેન્યુફેક્ચરિંગ છે. અને આ મારા મામા કામ કરે. એલા કામ હું મેનેજર હે. આ માલિક છે. તો સાંજે જવાનું છે અહીંથી ગામડે તરફ. કાલે હે મામા ચોખા ખાવાના હે એટલે જવાનું. સાચી વાત ને? ફાઇનલી 2-3-44 ભેગી થઈ ગઈ એક બાજુ. હવે જઈશું ગામડા તરફ. પેલા મામાને લેતા જવાના. આ બધા ગાડીમાં આવશે. તો હવે ફાઇનલી આપણે નીકળી ગયા ગામડા તરફ. એક લોચો થઈ ગયો. આપણે બૂટ ભૂલી ગયા પહેરવાના. ખાલી ચંપલ પહેરીને આવતા રહ્યા. હવે પાછા જઈ બૂટ લેવા. ફાઇનલી હવે બૂટ પહેરી લીધા. હવે જાય આપણે. હવે ફાઇનલી આપણે રોડે ચડી ગયા. હવે જાય ગામડે તરફ. ઓ ભાઈ ચોટીલા વેલા જવાનું. આ ભાઈના કપડા નખાવા. હા જો આ ભાઈ ઉતા નથી. આના લીધે એને ઉઠાડવા પડ્યા.